આગળ બેસવા માટે તો ઓફર આવેલી જ હતી, તો ગમે તો ઓફર આવે, આ મોટી મોટી મૂછો કઈ ઓફર લેવા માટે નહીં રાખતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી વધારે નજર વોર્ડ નંબર 8 ઉપર હતી। તેનું કારણ એ હતું કે વોર્ડ નંબર 8માં ભાજપથી નારાજ થયેલા જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ કોંગ્રેસની ઉમેદવારી કરતા હતા અને ડભોઇયા સમાજે એક નવયુવાન સુફિયાન બારડોલીવાલાને ટિકિટ આપી હતી। આ વોર્ડ પર નજર એટલા માટે પણ હતી કે આ વોર્ડ એ ભાજપનો ગઢ ગણવામાં આવે। છેલ્લા 10 વર્ષથી આ વોર્ડમાં ભાજપની પેનલ જીતી આવતી હતી। સાથે સાથે ભાજપના સંગઠનના જે મહત્વના હોદ્દા ધરાવે છે, મહામંત્રી સહિતના હોદ્દેદારો પણ આ વોર્ડથી બિલોંગ કરે છે। આ વોર્ડમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે, ત્યારે વિજેતા ઉમેદવાર સાથે વાત કરીશું। જિગ્નેશભાઈ, ભાજપ 10 વર્ષથી જીતી આવતી હતી, ભાજપના સંગઠનના મહત્વના 15 વર્ષથી જીતી આવતી ભાજપના સંગઠનના મહત્વના હોદ્દેદારો પણ વોર્ડ નંબર 8માંથી છે, મહામંત્રી, ઉપપ્રમુખ એ બધા વોર્ડ નંબર 8માંથી છે। આ પડકાર વચ્ચે તમે 2 સીટ જીતીને આવ્યા છે, શું કહેશો? પહેલા તો મને દુઃખની વાત એ છે કે 2 ઉમેદવાર અમારા જીતી નથી શક્યા। એનું માત્ર ને માત્ર કારણ એક જ સમાજના 2 લોકો ઉભા થયા તે, નહીં તો અમે લોકો 4 પેનલ જંગી બહુમતીથી જીતત એવો અમને વિશ્વાસ હતો। ને 17 વર્ષ પછી કોંગ્રેસે મારા પર વિશ્વાસ રાખ્યો અને આ મારી ત્રીજી ટર્મ, એક અપક્ષ, એક ભાજપ અને એક કોંગ્રેસ, એના કારણે જનતાનો આભાર માનું છું કે મને 3 પક્ષમાંથી સ્વીકાર્યો। એક તો અપક્ષ પક્ષ ના કહેવાય, પણ ભાજપ ને કોંગ્રેસે બંને મને સ્વીકારી ને મારા પર વિશ્વાસ રાખ્યો કે કામ કરે એવો ઉમેદવાર છે, લોક સંપર્ક વાળો ઉમેદવાર છે, લોકોની વચ્ચે જવા વાળો ઉમેદવાર છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોઈ પક્ષાપક્ષી કરતા તમારો નળ ગટર ને રોડ, તમારો ટેક્સનો બદલો કેવી રીતે ચૂકવે છે ને તમારી જમીનની વાત મ્યુનિસિપાલિટી સુધી કેવી રીતે પહોંચાડે છે, તેના કારણે અમને વિજય બનાવેલા છે અને અમે ખાતરી આપીએ છીએ કે 100% અમે કામ કરીશું। 5 બચ્ચીની વચ્ચે મારી ઓફિસ છે, નિવાનંદ નગરમાં રહેવાનું છે। મારો મોબાઈલ નંબર 9824412121 છે। ગમે ત્યારે ફોન કરશે, 1-2 રિંગમાં ફોન ઉઠાવીશ, તો સામેથી ફોન કરીશ, એવી દરેક પ્રજાને, ભરૂચ શહેરની પ્રજાને ખાતરી આપું છું। જિગ્નેશભાઈ, તમે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છો, કઈ રીતે કામ થાય છે, ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે, ત્યારે હવે તમારી જવાબદારી કદાચ વિરોધ પક્ષમાં પણ આવે, વિરોધ પક્ષ તરીકે તમે કઈ રીતે જવાબદારી નિભાવશો? વિરોધ પક્ષ તરીકે મારી જવાબદારી નિભાવી મારી ફરજ છે કે ભરૂચ શહેરની જનતા 360 રૂપિયા લાઇટ વેરો, 360 રૂપિયા સફાઈ વેરો આપે છે, 1500 રૂપિયાની આજુબાજુ પાણી વેરો આપે છે। હાઉસ ટેક્સ એટલો બધો તોતિંગ છે કે પોતાના ઘરમાં ભારે રહેતો હોય અહેસાસ થાય છે। પાણી અમુક જગ્યાએ ફોર્સ પર આવતું નથી ને આ નગરપાલિકાની ચૂંટણી નળ ગટર ને રોડ ને પાણીની ચૂંટણી છે, બાકી બીજી કોઈ આમાં કોઈ પક્ષાપક્ષની ચૂંટણી નથી। સ્થાનિક લોકોની અવાજ લઈને મ્યુનિસિપાલિટીમાં જવાનો અને મ્યુનિસિપાલિટીમાં જઈ ને એને સાચી વાતને વાચા આપવા માટે મારી જવાબદારી હશે। ભાજપે તમારી કદર નથી કરી અને તમે કોંગ્રેસના ઉમેદવાર છો, શું કહેશો? કોંગ્રેસના ઉમેદવાર મને બનાવેલું છે, મારે કોંગ્રેસને વફાદાર રહેવાની મારી જવાબદારી છે। આપણી સાથે સુફિયાન બારડોલીવાલા છે, એમની સાથે વાત કરીશું। એમને કમનસીબે એમની જીત થઈ નથી। સુફિયાનભાઈ, ખૂબ જ ઓછા માર્જિનથી હાર મળી છે, આગામી 5 વર્ષ શું કરશો? હું અગર ચૂંટાઈને આવતો અને જે કામ કરતો 5 વર્ષ, એ જ રીતે હું આ 5 વર્ષ પણ સક્રિય રહીશ અને પ્રજાના જે પણ પ્રશ્નો છે એનું નિવારણ કરીશ। જિગ્નેશભાઈ જોડે મળીને, હું નથી આવ્યો પણ જિગ્નેશભાઈ આવ્યા છે એટલે એ અમારા પ્રશ્નોનો નિકાલ કરશે એવી મારી આશા છે। ડભોઇયા સમાજને શું સંદેશ આપશો? ડભોઇયા સમાજને મારી પાસે શબ્દ નથી કે કેટલી મહેનત એમણે કરી છે, મેં જોયું છે। મને મારા માટે તો કશો જ દુઃખ નથી, પણ જે મહેનત મારા ડભોઇયા સમાજે કરી છે એના માટે મને બહુ દુઃખ છે કે એમની મહેનત ફળ નથી આવી, પણ તો પણ હું એમનો બહુ જ આભાર માનું છું। જેટલો આભાર માનું એટલું ઓછું છે। તમે એક વિજેતા બન્યા છે, આંખોમાં તમારી આંસુ છે, કઈ રીતે લાગણી વ્યક્ત કરશો? શબ્દ નથી, છતાં પણ બોલું છું કે અમારા સમાજમાં જે અમારા વડીલ હતા, રાધાભાઈ હડકાવાલા, એમની પછી એમના મિસિસ હતા અમરબેન, એની પછી 45 વર્ષ પછી મને આ મોકો મળ્યો છે કોંગ્રેસથી, તો એનો આભાર માનું છું। અને બીજો આભાર હું જિગ્નેશભાઈનો માનું છું કે એમના સાથ સહકારથી હું એમની સાથે જોડાઈને અમે આગળ જે પણ અમે શું કહેવાય કે પ્રોમિસ કર્યું છે એ પ્રોમિસ અમે નિભાવશું। જિગ્નેશભાઈ, છેલ્લો સવાલ, અગર ભાજપમાંથી ઓફર આવી તો તમારો શું જવાબ રહેશે? ગમે તો ઓફર આવે, આગળ બેસવા માટે તો ઓફર આવેલી જ હતી, તો ગમે તો ઓફર આવે, આ મોટી મોટી મૂછો કઈ ઓફર લેવા માટે નહીં રાખતા।
બિલકુલ, તો આ જે તેવર છે એમનો મોટી મોટી મૂછો ઓફર લેવા માટે નથી રાખતા, તેમનો જે આ તેવર છે તે નગરપાલિકામાં પણ જોવા મળશે તેવી આશા વ્યક્ત કરીએ છીએ. ત્યારે વોર્ડ નંબર 8માં કોંગ્રેસે ચોક્કસ ગાબડું પાડીને એક અપસેટ સર્જ્યો છે. ત્યારે જોવું રહ્યું કે હવે આગામી દિવસોમાં રાજકારણ કેવી રીતે કરવટ લેશે. આભાર.